ડભોઈ તાલુકાના નડા ગામે ગઈકાલે રાત્રે આશરે 12 વાગ્યાના સમયગાળા દરમિયાન ગામના રહેણાંક વિસ્તાર રબારી વગા પાસે એક મહાકાય મગર જોવા મળ્યો હતો। ગામના આગેવાન ભાવેશ પટેલ તથા રબારી ફળિયાના સુનિલભાઈ જનકભાઈ રબારીને આ વાતની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારી કલ્યાણીબેન અને હંસાબેનને વાતની જાણ કરવા માટે ફોન કર્યો હતો, પરંતુ તેઓ દ્વારા કોઈ પણ જવાબ મળ્યો ન હતો। ત્યારબાદ 100 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી। પોલીસે પણ ફોરેસ્ટ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓએ પણ ફોન ઉપર કોઈ જવાબ ન આપતા ડભોઈ જીવદયાના વિપુલભાઈ તેમજ તેમની ટીમ રાત્રે નડા ગામે આવીને મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો। અગાઉ જાન્યુઆરી મહિનામાં નડા ગામમાં વિવિધ તળાવમાં મગરો દેખાતા હતા, ત્યારે નડા ગ્રામ પંચાયત દ્વારા ફોરેસ્ટ અધિકારીઓને લેખિતમાં જાણ કરતા આવી હોવા છતાં પરંતુ તેના ઉપર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે, ત્યારે આવા મહાકાય મગરો ગામમાં રાત્રે આવી જતા હોય છે અને ગ્રામજનોમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી કોઈ જાનહાનિ કે અનિચ્છનીય બનાવ ના બને તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ પગલાં ભરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। ડભોઈ તાલુકાના નડા ગામે ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ એક મહાકાય મગર જોવામાં આવ્યો હતો। ગામ લોકોના છોકરાઓ જે રાત્રે નોકરીથી આવ્યા હતા એમને જોયો હતો। રબારી ફરિયા પાસે જે ગાયો ને બધું વધારે હોય છે એ જ વિસ્તારમાં એક મોટો મગર આવ્યો હતો। ત્યાર પછી એ લોકોએ મને જાણ કરતાં અમે ઘટના સ્થળે ગામ લોકો હાજર થયા હતા। ફોરેસ્ટ અધિકારી કલ્યાણીબેન અને હંસાબેનને અમે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે લોકોએ અમારો ફોન રિસીવ નહોતો કર્યો। ત્યાર પછી અમે પોલીસને 100 નંબર પર જાણ કરી અને ડભોઈ પોલીસ ઘટના સ્થળે રાત્રે 1 વાગ્યાની આસપાસ આવી ગઈ હતી। ડભોઈ પોલીસે પણ ફોરેસ્ટ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ પણ સંપર્ક થઈ શક્યો ન હતો, જેથી ડભોઈના જીવદયા પ્રેમીઓ જે વિપુલભાઈ ને એમની ટીમ છે એ છોકરાઓ તાત્કાલિક યુદ્ધના ધોરણે નડા આવી પહોંચ્યા હતા અને રાત્રે જ મહાકાય મગરનું એ લોકોએ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધું હતું। અગાઉ પણ અમારા ગામમાં આવા 4-5 મગરો દેખાવામાં આવ્યા હતા દિવાળી પછી ગ્રામજનોને, અને ગ્રામ પંચાયત દ્વારા ફોરેસ્ટ ઓફિસમાં લેખિતમાં પણ રજૂઆત અમે જાન્યુઆરી મહિનામાં કરવામાં આવી હતી કે આના પર પગલાં લેવામાં આવે, પરંતુ અધિકારીઓએ કોઈ એની પર ધ્યાન ના આપ્યું અને આજે આ વરસાદી માહોલમાં આવા મોટા મગરો ગામની અંદર આવવા માંડ્યા છે। ગામ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે।